नहीं परंतु खाडोदरा होय तेवुं भासे छे। ચોમાસાની શરૂઆતમાં સરદાર એસ્ટેટ પાસે વહેલી સવારે રિક્ષા પલટી જતા ચાલકનું મોત નીપજ્યું હતું, જેમાં ચાલકનું મોત નીપજ્યું હતું। આ વચ્ચે શહેર કોંગ્રેસ દ્વારા ખાડોદરા દર્શન યાત્રા શરૂ કરવામાં આવી છે। આજે કોંગી નેતાઓ સરદાર એસ્ટેટ ખાતે આવી પહોંચ્યા હતા અને આ તકે મૃતકના પરિવારજનો પણ તેમાં જોડાયા હતા અને પાલિકાની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરતા નજરે પડ્યા હતા। વડોદરાનું નામ આજકાલ ખાડોદરા તરીકે વધારે પ્રચલિત છે। વડોદરામાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા નજરે પડે છે। રોડ રસ્તા જેવી પાયાની જરૂરિયાત સારી નહીં મળતા લોકો રોજ પરેશાન થઈ રહ્યા છે। આ અંગે સત્તા પક્ષના મેયર અથવા સ્ટેન્ડિંગ ચેરમેન કંઈ ખુલીને બોલી રહ્યા નથી। તેવામાં લોકોની વેદનાને વાચા આપવા માટે શહેર કોંગ્રેસ દ્વારા ખાડા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં સરદાર એસ્ટેટ પાસે રિક્ષા ચાલક માટે યમરાજ બનેલા ખાડા નજીક વિરોધ કરવામાં આવ્યો છે। સાથે જ મૃતકની આત્માની શાંતિ માટેની લાગણી દર્શાવવામાં આવી છે। તારીખ 25મીની વહેલી સવારે આ સરદાર એસ્ટેટ પાસે કોર્પોરેશનની કામગીરી દરમિયાન ખોદેલા મસ્ત મોટા કૂવાના કારણે એક રિક્ષા ચાલકનું મોત નીપજ્યું। આ યુવાન રિક્ષા ચાલકના મોત નીપજવાથી એના 2 બાળકોને એની પત્ની એના પરિવારજનો કલ્પાંત કરતા રહી ગયા, પણ કોર્પોરેશનની આ જવાબદારી બને છે। કોર્પોરેશનની કામગીરી દરમિયાન એ ખાડો ખોદેલો એની બેરિકેડ કશું હતું નહીં અને એમાં આ ભાઈ ખાબડાઈને મરી ગયા છે, તો કોર્પોરેશને એ ત્યાં ભ્રષ્ટ ભાજપના શાસકોના પાપે કોઈ 38 વર્ષના યુવાન રિક્ષા ચાલક કે જે એમના ઘરનો એકનો એક કમાવ દીકરો હતો અશોકભાઈ, અને એને પોતાનો જીવ ગુમાવવો પડ્યો। આ બહુ દુઃખદ ઘટના છે। સત્તામાં બેઠેલા લોકોને શરમ આવી જોઈએ કે એમના ભ્રષ્ટાચારના કારણે લોકો સામાન્ય નગરજનોનો જીવ જાય છે। અને આ જે બનાવ બન્યો છે, રિક્ષા ચાલક જે ખાડામાં સવારના 4 વાગ્યાનો ટાઈમ હતો અને જે ખાડામાં રિક્ષા ગઈને ભાઈ એ જીવ ગુમાવ્યો, એ ખાડો આ માનવ સર્જિત। મારા ભાઈનું નામ વસાવા અનિલભાઈ હતા। એ સવારે ઘરે જતા હતા, એ ટાઈમે ખાડો આવી ગયો અને રિક્ષા પલટી ખાઈ ગઈ, એમાં એમનું મોત થયું છે। આ જાયગરી બનેલું છે। આ એમના પૂરી એ ખાડો પૂરી ગયો સરદાર એસ્ટેટ 4 રસ્તાના પાસે। અમારી માંગ છે કે ભાઈને ન્યાય મળવો જોઈએ। 2 વર્ષનો છોકરો છે અને 9 વર્ષની છોકરી, એ ઘરમાં કમાવાળું એક જ જણ હતું। એમના 2 બાળકો છે, એક 2 વર્ષનો છે અને એક છોકરી છે 9 વર્ષની। હવે અમે જ્યાં થયેલું મારા ભાઈનું પલટી રિક્ષા ખાઈ ગયેલી ત્યાં જ ઘરે અમે વિરોધ કરી રહ્યા છીએ। વસાવા સુનેલ।